વિદ્યાર્થી મિત્રો, કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ભારતના વારસાના મહત્ત્વના 10 MCQ આજે આપણે જોઈશું. તો પ્રથમ MCQ, ભારત દેશનો ઉલ્લેખ કયા પુરાણમાં જોવા મળે છે? તો ઓપ્શન આપેલા છે શિવ પુરાણ, સ્કંદ પુરાણ, વિષ્ણુ પુરાણ કે બ્રહ્મ પુરાણ. ચલો, સાચો જવાબ શું આવશે? તો ઓપ્શન નંબર સી કે ભારત દેશનો ઉલ્લેખ વિષ્ણુ પુરાણમાં જોવા મળે છે. તો આપણે પાઠની શરૂઆત થાય ત્યાં જ લખેલું છે. ચલો, બીજા નંબરનો પ્રશ્ન જોઈએ કે નોર્ડિક પ્રજા અન્ય કયા નામે ઓળખાય છે? તો ઓપ્શન આપેલા છે અપસી, દ્રવિડ, નિષાદ કે આર્ય. ચલો, સાચો જવાબ શું આવશે? તો સાચો જવાબ ઓપ્શન નંબર બી કે ઓપ્શન નંબર ડી આર્ય. જે આર્ય પ્રજા છે એને નોર્ડિક નામે ઓળખવામાં આવે છે. ચલો, ત્રીજા નંબરનો MCQ કે વારસાના મુખ્ય કેટલા પ્રકાર છે? તો ઓપ્શન આપેલા છે 2, 3, 1 કે 4. ચલો, સાચો જવાબ શું આવશે? તો ઓપ્શન નંબર એ વારસાના મુખ્યત્વે 2 પ્રકાર જોવા મળે છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસામાં જે નદીઓ છે, સમુદ્ર છે, વૃક્ષો છે, વનસ્પતિ છે, એ બધાનો સમાવેશ થાય છે. ચલો, ચોથા નંબરનો MCQ જોઈએ કે દ્રવિડ કુળની ભાષામાં કઈ ભાષાનો સમાવેશ થતો નથી? તમિલ, તેલુગુ, મલયાલમ કે હિન્દી. ચલો, સાચો જવાબ શું આવશે? તો આપણે કહી શકાય કે દ્રવિડ કુળની 3 મુખ્યત્વે ભાષા છે, તમિલ, તેલુગુ અને મલયાલમ. હિન્દી ભાષાનો સમાવેશ થતો નથી, એટલે કે ઓપ્શન નંબર ડી એ સાચો જવાબ છે. ચલો, પાંચમા નંબરનો પ્રશ્ન જોઈએ. તરણેતરનો મેળો ક્યાં ભરાય છે? અમદાવાદ, મહેસાણા, સુરેન્દ્રનગર કે ભાવનગર. ચલો, સાચો જવાબ શું આવશે? આપણે કહી શકાય કે ગુજરાતમાં મુખ્યત્વે 2 મોટા મેળા ભરાય છે. એક છે વૌઠાનો મેળો અને તરણેતરનો મેળો. તમને પરીક્ષામાં પૂછી લે કે સૌથી મોટો ભાતીગત મેળો, તો એ તરણેતર આવશે. અને તરણેતરનો જે મેળો છે એ થાનગઢ, અને જે થાનગઢ એટલે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે. એટલે કે ઓપ્શન નંબર સી એ સાચો જવાબ છે. બરાબર, તો ઓપ્શન નંબર સી સુરેન્દ્રનગર એ સાચો જવાબ થશે. ચલો, છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોઈએ કે જગતગુરુ શંકરાચાર્યની શારદા પીઠ ક્યાં આવેલી છે? તો સોમનાથ, દ્વારકા, અંબાજી કે પંચમહાલ. ચલો, સાચો જવાબ શું આવશે? આપણને ખબર જ છે કે જે જગતગુરુ શંકરાચાર્ય હતા એમને 4 દિશામાં 4 પીઠોની સ્થાપના કરી હતી. એમાંથી પશ્ચિમ દિશામાં કે જે શારદા પીઠની સ્થાપના કરી હતી, અને આ જે શારદા પીઠ છે એ દ્વારકામાં આવેલી છે. તો ઓપ્શન નંબર બી એ સાચો જવાબ છે. ચલો, સાતમા નંબરનો પ્રશ્ન જોઈએ કે ભારતની શિલ્પ સ્થાપત્યની કળા આશરે કેટલા વર્ષ જૂની છે? 5000, 2000, 750 કે 500 વર્ષ જૂની છે? ચલો, સાચો જવાબ શું આવશે? તો આપણે કહી શકાય કે ઓપ્શન નંબર એ 5000 વર્ષ જેટલી જૂની શિલ્પ સ્થાપત્યની કળા છે. ચલો, આઠમા નંબરનો પ્રશ્ન, શ્રીનાથગઢ કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર કે રાજકોટ. ચલો, સાચો જવાબ શું આવશે? તો શ્રીનાથગઢ એ રાજકોટ જિલ્લામાં આવેલું છે. તો ઓપ્શન નંબર ડી એ સાચો જવાબ થશે. ચલો, નવમા નંબરનો પ્રશ્ન જોઈએ. મોંગોલોઇડ પ્રજા અન્ય કયા નામે ઓળખાય છે? નોર્ડિક, અપસી, નિષાદ કે કિરાત. તો આપણે કહી શકાય કે જે મોંગોલોઇડ પ્રજા છે એમાં પીળો વર્ણ જોવા મળે છે. પીળા વર્ણને કારણે એમને કિરાત નામે ઓળખવામાં આવે છે. તો ઓપ્શન નંબર ડી એ સાચો જવાબ થશે. ચલો, 10મા નંબરનો પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન, અશોકનું શિલાલેખ ક્યાં આવેલ છે? જૂનાગઢ, રાજકોટ, ચાંપાનેર કે અમદાવાદ. ચલો, સાચો જવાબ શું થશે? તો ઓપ્શન નંબર એ અશોકનો જે શિલાલેખ છે એ જૂનાગઢમાં આવેલો છે. કહી શકાય કે મૌર્ય યુગના રાજા અશોક હતો, તેને આપણે કહી શકાય યુદ્ધ કર્યું હતું કલિંગનું, ને આ કલિંગના યુદ્ધમાં ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા હતા. પછી એનું હૃદય પરિવર્તન થયું, પરિણામે એને શિલાલેખો
અને સ્તંભોની સ્થાપના કરી હતી. આ શિલાલેખોમાં 14 પ્રકારની ધર્મ આજ્ઞાઓ કોતરાયેલી હતી. તેમાં અલગ અલગ સંદેશો લોકોને પહોંચે એ માટેના સંદેશો લખાવ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ વિડીયો સાથે ફરીથી મળીશું. તો આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.